હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આલ્ફા એજ્યુકેશન સેન્ટરમાં હું દીક્ષિત સર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. બેટા, આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા વિભાગ બી દ્વિતીય એક્ઝામના વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અને એમનો ખૂબ સારો પ્રતિસાદ તમે મને આપ્યો. તો હવે આપણે આજે લઈને આવે છે વિભાગ સી દ્વિતીય એક્ઝામ માટે ખૂબ જ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. જે તમે દ્વિતીય એક્ઝામનો જો બેટા સરસ રીતે તૈયારી કરી દેશો ને તો તમારો એક પણ ગુણ વિભાગ સીમાં હું નહીં કપાવા દઉં. ઓકે બેટા, અને આજના વિડીયો લેક્ચરમાં હું એકલો નથી, જોડે જોડે વિશ્વાબેન પણ આવી રહ્યા છે. ઓકે, તો એ પણ તમને સરસ મજાના બાયોલોજીના ક્વેશ્ચન પણ પૂરા પાડશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા એજ્યુકેશન સેન્ટરની અંદર હું વિશ્વા ચૌધરી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. હું તમને બાયોલોજીની અંદર વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપીશ. આ જે પણ વિભાગ સીના અંદર જે પણ ક્વેશ્ચન હું તમને આપીશ એ સંપૂર્ણપણે ધોરણ 10ની બ્લુ પ્રિન્ટની ગાઈડલાઇન્સ ઉપરથી બનાવેલા છે, જેથી કરી તમે તમારી એક્ઝામમાં ખૂબ સરસ મજાનો સ્કોર કરી શકશો. ઓકે, અને તમારી એક્ઝામ પત્યા પછી અહીંયા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે આ વિડીયો લેક્ચરમાંથી કેટલા પ્રશ્નો પૂછાયા. બિલકુલ બેટા, એક માર્ક્સ પણ હું તમને નહીં કપાવવા દેવું એ ગેરંટી સાથે કહું છું અને ગેરંટીથી પ્રશ્નો તમને આપું છું. પણ તમારી ફરજ એ હોવી જોઈએ કે એક પણ પ્રશ્ન એવો નહીં છોડવાનો જેને તૈયાર નથી કરતા અથવા જતું કરો છો. બરાબર, ખૂબ સરસ મજાની તૈયારી કરો. જે રીતે મનુષ્યને રોજે રોજ બેટા આપણે સમજી લો કે રોજે રોજ એક એક રોટલી ખાતા હોય, ચલો કોઈ 2 રોટલી ખાય છે, રોજ બપોરે 2 રોટલી ખાય છે. પણ આજે એવું થાય કે ચલો 10 દિવસ રોટલી ખાવી નથી અને 10મા દિવસે એ બધી રોટલીઓનો થક્કો થાય ભેગો, એ બધી 10મા દિવસ ખાઈ શકશો? નહીં ખાઈ શકો. એ જ રીતે રોજે રોજ આપેલા ક્વેશ્ચન જો રોજે રોજ તૈયાર કરશો ને તો થક્કો ભેગો નહીં થાય, તમારું મગજ એકદમ શાંત હશે. રોજે રોજ ક્વેશ્ચન કરશો, ડેફિનેટલી તમે સરસ મજાના ટકા લાવી શકશો અને પૂરેપૂરા જો તમારા ગુણ આવી જતા હોય તો મજા પડી જાય. બેટા, વિજ્ઞાન એકલા વિજ્ઞાન વિષયમાં નહીં પણ ગણિતના અંદર પણ, સામાજિક વિજ્ઞાનમાં પણ અને અંગ્રેજીમાં પણ આપણો વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને આપીશું. બનાવી રહેજો. વિડીયોની શરૂઆત કરીએ છીએ બેટા. ઓકે, વિડીયોની શરૂઆત રસાયણ વિજ્ઞાનથી કરીશું. હું તમારો રસાયણ વિજ્ઞાન અને ફિઝિક્સનો ટીચર છું બેટા, હે ને? ઓકે, અને તમે જોઈ ગયા એ રીતે વિશ્વાબેન પણ આવવાના છે અને તમને બાયોલોજીના વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપશે. ઓકે બેટા, ચલો સમજીએ. સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. જો કે વિભાગ બીના જેટલા પણ વિદ્યાર્થીઓ લેક્ચર જોયું છે ને એમાં મેં આ ક્વેશ્ચન વિભાગ બીમાં પણ આપેલો હતો, તો ડબલ તૈયાર કરવાની જરૂર જ નહીં. પણ વિભાગ સીમાં પણ પૂછાય. એક વખત એવું પણ હતું બોર્ડના ક્વેશ્ચન પેપરમાં વિભાગ બીમાં પણ મુકાયેલો હતો. ઓકે બેટા, ચલો આગળ જોઈએ. તો વિઘટન પ્રક્રિયાના એક ઉદાહરણ સમીકરણ સાથે દર્શાવો કે જેમાં ઉર્જા ઉષ્મા સ્વરૂપે અથવા પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવતી હોય. આ બેટા મસ્ત મજાનો 5 સ્ટાર દાખલો, સોરી પ્રશ્ન. હું ગણિત પણ ભણાવું છું ને તો ઘણી વખત એવું થાય પ્રશ્નની જગ્યાએ હું દાખલો કહી દઉં છું, હે ને? તો દાખલો બોલું, ચિંતા નહીં કરવાની. આગળ જોઈએ તો ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણ આપી સમજાવો. અને રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? આ પણ 5 સ્ટાર પ્રશ્ન તમારી પરીક્ષા માટે. ઓકે, જો કે બધા જ આઈએમપી છે, બધા જ કરી જ લેવાના બેટા. શું કરવાનું? કરી જ લેવાના, જતો નહીં કરીએ. કેમ કે જતો કરીશું તો પરીક્ષામાં માર્ક્સ પણ જતો થાય. બિલકુલ બેટા, ચલો સરસ. ઓકે, આ ક્વેશ્ચન લખી દેજો અને જો ના લખો તો સ્ક્રીનશોટ પાડી લેજો. લખશો તો અતિ ઉત્તમ બેટા. ઓકે, સમય આપું છું, ફટાફટ તમે આનો સ્ક્રીનશોટ પાડી લો કે તો પ્રશ્નો લખી દો. આગળ વધી હશે, હા ને બેટા? ફટાફટ. બિલકુલ. ઓકે, ચલો આગળ જોઈએ. હવે બેટા જોઈએ ચેપ્ટર 3ના અંદરથી જે બેટા ઘણા વિદ્યાર્થીનો એવો પ્રશ્ન સાહેબ ચેપ્ટર 2 તો અહીંયા આવ્યું નહીં. બેટા, બ્લુ પ્રિન્ટ પ્રમાણે ચેપ્ટર 2માંથી 3 ગુણનો ક્વેશ્ચન નથી આપતો તો શું કામ વધારાની માથાકૂટ કરીએ, હે ને? જે પૂછાય છે ને એની જ ચર્ચા કરીશું, હે ને? યસ, સીધી બાત, નો બકવાસ. બિલકુલ સમજીએ. ચેપ્ટર 3 ધાતુ અને અધાતુઓ. કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજન પદ્ધતિનું આકૃતિ દોરી વર્ણન કરો. 5 સ્ટાર ક્વેશ્ચન. તફાવત આપો ધાતુઓ અને અધાતુઓ. બિલકુલ, આ પણ મજાનો ક્વેશ્ચન. ટૂંક નોટ લખો. મિશ્ર ધાતુ. બિલકુલ આવું પૂછી શકાય. મિશ્ર ધાતુ પર ટૂંક નોટ પણ પૂછાય અથવા તો એમાંથી નાના 2 ક્વેશ્ચન પણ પૂછી શકાય. બિલકુલ, વિભાગ બીમાં પણ આ પૂછી શકાય. આયનીય સંયોજનોના ગુણધર્મો સમજાવો. બિલકુલ, આ ક્વેશ્ચન પણ
5 સ્ટાર કરું છું બેટા. ઓકે, થર્મિટ પ્રક્રિયા એટલે શું? રાસાયણિક સમીકરણ સાથે સમજાવો. આ ક્વેશ્ચન પણ 5 સ્ટાર. થર્મિટ પ્રક્રિયા. ઓકે, આનાથી આગળનો જોઈએ, તફાવતના 3 મુદ્દા લખો, કેલ્સિનેશન અને ભુંજન. ઓકે, આ પણ પૂછી શકાય. તો આ બધા વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બધાય કરી લેવાના. બિલકુલ સમજાય છે ને બેટા? ઓકે, તો ફટાફટ આ લખી દઈશું, કાં તો આનો સ્ક્રીનશોટ પાડી લેશું, આગળ વધીએ છીએ. ઓકે બેટા, ચલો. ઓકે, ચલો, સરસ 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 સરસ, તમે લોકો લખી દીધા હશે. આગળ વધતા પહેલા મારે તમને લોકોને એક વાત કહેવી છે. એ બેટા, તમે સરસ મજાનો વિડીયો જોવો છો તો લાઈક કેટલાય કરી? અલ્યા લાઈક કરી દો. આ તમારું જ કામમાં આવે છે, તમારા માટે અમે બનાવીએ છીએ. જેટલું તમે લાઈક કરશો એટલું અમારો ઉત્સાહ ડબલ થશે. તો વિભાગ ડીના અંદર પણ આવું જ બાકાજીકી બોલાવતું લેક્ચર લઈને આવવાનું છે ને, તો લાઈક કરી દો. ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો, અને 5-10 મિત્રોને મોકલી દો મારા વાલા, મજા આવવાની છે. બિલકુલ, ચલો આગળ જોઈએ બેટા. ઓકે, ધાતુ અને અધાતુના અંદર આગળનો ક્વેશ્ચન ચેક કરીએ. ક્વેશ્ચન લાગે છે બહુ જ મોટું લાગે છે ને, જવાબ સાથે અમે મૂકી દીધું છે. કેમ કે તમારી આ થોડી ખોળવાની અને જવાબ શોધવાની કહેવાય ને કે એ પ્રોસેસ પૂરી કરી દીધી. સમજો હો, એક વ્યક્તિ ઘરે સુવર્ણકાર તરીકે જોઈને ઊભો રહે છે. તે જૂના અને નિસ્તેજ સોનાના ઘરેણાને ઝગમગાટ પાછો લાવી આપવાનું વચન આપે છે. એક બિન સાવધાન ગૃહિણી તેને સોનાની બંગડીઓનો સેટ આપે છે કે જે તેણે એક ખાસ દ્રાવણમાં ડુબાડ્યો. બંગડીઓના નવા જેવી ચમક આવવા લાગી, પરંતુ તેના વજનમાં ભારે ઘટાડો થયો. ગૃહિણી ઉદાસ થઈ ગઈ, પરંતુ નિરર્થક દલીલ પછી વ્યક્તિ ઉતાવળે ફેર કરતો જતો રહ્યો. શું તમે ગુપ્તચર તરીકે વર્તી તેને ઉપયોગમાં લીધેલ દ્રાવણમાં પ્રકાર શોધી શકશો? બિલકુલ, આ ક્વેશ્ચન બેટા એક્વારિઝિયાનો પૂછાય છે. કેનો પૂછાય? એક્વારિઝિયાનો. અને ઘણા બધા ગઠિયા, ઘણા બધા ઠગો આવું કરતા હોય છે. ઓકે, તો જો સમજીએ બેટા, એક્વારિઝિયાનો પ્રશ્ન. આ માટે આ ક્વેશ્ચનનો જવાબ તમે ચેક કરી લેજો બેટા, હે ને? બિલકુલ. ઓકે, ક્વેશ્ચનનો જવાબ તમે મજાનો ચેક કરી લેજો, એક્વારિઝિયાનો છે. બીજું, આ એક્વારિઝિયાને આ વખતે હું 7 સ્ટાર આપું છું, દ્વિતીય એક્ઝામ માટે પણ અને બોર્ડ એક્ઝામ માટે પણ. કેમ કે ગજબનો પ્રશ્ન છે, હે ને? ઓકે, આગળ જોઈએ. પદોને વ્યાખ્યાયિત કરવાનું પણ પૂછી શકાય બેટા. ખનિજ, કાચી ધાતુ અથવા ગેંગ. બરાબર, આ 3 પૂછી શકાય, તો એ પણ રેડી કરી દઈશું. અને આનો લાસ્ટ ક્વેશ્ચન, સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી, કેમાં બેટા? મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ સમજાવો. ઓકે, આટલું ચેપ્ટર 3માંથી કરી દેવાનું. ફટાફટ આનો સ્ક્રીનશોટ પાડી લ્યો, અથવા તો નોટ બોલપેન લઈને બેઠા હોય તો લખી દો. બેટર એ રહેશે તમે નોટ બોલપેન લઈને જ બેસવું બેટા આ વિડીયોના અંદર, હે ને? ફટાફટ ક્વેશ્ચન લખી દો, આપણે આગળ વધીએ. ઓકે, ચલો 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 ચલો, બધાએ લખી દીધું હશે બેટા? વેરી ગુડ, આગળ વધીએ. નિયંત્રણ અને સંકલન. ઓકે, આ 6થું ચેપ્ટર વિશ્વાબેન તમને કરાવશે. ઓકે, હું હવે સીધો ફિઝિક્સ ઉપર જઈશ, એની ચિંતા નહીં. યસ, ઓકે. બાયોલોજીના શિક્ષક વિશ્વાબેન છે, એટલે એ તમને કરાવશે. સરસ મજાના આઈએમપી આપશે, હો ને? એની ટેન્શન નહીં. ઓકે, એ લાસ્ટમાં તમને કરાવશે. ચલો સમજીએ બેટા. યસ, હા, ફિઝિક્સના ચેપ્ટર સમજીએ. 9મું, પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. એના અંદર બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબોનો પ્રકાર, પરિમાણ અને સ્થાન જણાવો. તેની કિરણાકૃતિ દોરો. આ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બેટા તમારા માટે. એના અંદર જો અહીંયા વસ્તુને 2f ઉપર મૂકીએ તો શું થાય, અને વસ્તુને f અને 2f ની વચ્ચે મૂકીએ તો શું થઈ શકે. ઓકે, તો આ કન્ડિશનો આપેલી હોય છે જુદી જુદી, પણ તમારે યાદ કરી લેવાનું બહિર્ગોળ લેન્સ. ઓકે, એના પછી સમજીએ બેટા AB વાળા પ્રશ્નો પણ પૂછાશે. અહીંયા A પણ લખેલો હોય, B પણ લખેલો હોય. AB વાળા બે નાના નાના પ્રશ્નો 3 ગુણમાં થઈ જાય, એ રીતે પણ પૂછાય. લેન્સનું સૂત્ર એટલે શું? પાતળા અને નાના મુખવાળા લેન્સનું સૂત્ર જણાવો. ઓકે, બીજું સમજીએ. લેન્સ માટે મોટાવણી એટલે શું? મોટાવણીનું સૂત્ર લખો. તો આ AB વાળા ક્વેશ્ચન ભેગા થઈને 3 ગુણનો ક્વેશ્ચન બનતો હોય બેટા. ઓકે, ચલો આગળ જોઈએ. તો બેટા આગળ જોઈએ તો શું કીધું? આગળ જોઈએ તો બહિર્ગોળ અરીસાના કોઈ પણ 2 ઉપયોગો લખો. એની જોડે 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 બીજું કહી દઉં, પાછળ જો કે મૂક્યો છે, પણ બહિર્ગોળના ઉપયોગો લખો. તો એ જ રીતે અંતર્ગોળના ઉપયોગો પણ પૂછી શકાય. બિલકુલ, આગળ જોઈએ તો અહીંયા નાની એક દાખલી આપી દીધી. 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ 10 સેન્ટીમીટર દૂર પ્રતિબિંબ રચે છે.
વસ્તુને લેન્સથી કેટલી દૂર રાખવી પડશે? કિરણાકૃતિ દોરો. બિલકુલ આવા ક્વેશ્ચન પૂછી શકાય છે. બધાય વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન જે મને લાગ્યા છે એ અહીંયા મૂક્યા છે. બરાબર બેટા? ઘણા બધા વિદ્યાર્થીઓનું પૂછવું અથવા ક્વેશ્ચન એવો હોય સાહેબ મારે આટલા જ કરવાના, બીજા નહીં કરવાના. સૌથી પહેલાં બેટા તારે આટલા જ કરવાના. સૌથી પહેલાં આટલું કરી લેવાનું. એના પછી જો સમય મળે તો આના સિવાય વધ્યા ઘટ્યા તમને જે યોગ્ય લાગતા હોય એ કરવાના. ઓકે, બ્લુ પ્રિન્ટ પ્રમાણે વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન અહીંયા મળી જ જશે. હા ને તમને? વેરી ગુડ. આગળ જોઈએ બેટા. નીચેની પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય છે તે કારણ સહિત જણાવો. બેટા 5 સ્ટાર ક્વેશ્ચન. ક્યાં બાત હે! આવું પૂછી શકાય. કારની હેડલાઇટમાં કયો વપરાય, વાહનની પાછળ જોવાનું દ્રશ્યમાં કયો વપરાય, હે ને? ઓકે. ડૉક્ટર જે ડેન્ટિસ્ટ હોય કયા અરીસાનો ઉપયોગ કરીને એવું બધું પૂછાય. આગળ જોઈએ તો એક વિદ્યાર્થી સૂર્યપ્રકાશમાં લેન્સનો ઉપયોગ કરી કાગળને સળગાવે છે. તો જુદી જુદી 3 કન્ડિશનો આપી સમજો તો. વિદ્યાર્થી ઉપયોગમાં લીધેલ લેન્સનો પ્રકાર કયો હશે બેટા? પ્રકાર કયો છે? બધા જે પણ સૂર્યના કિરણો આવતા હોય એને એકત્રિત કરવા માટે કયો અરીસો વપરાતો હોય? આ ઘટનામાં મળતા પ્રતિબિંબનું સ્થાન જણાવવાનું અને આ ઘટનાની કિરણાકૃતિ દોરવાની. આ પણ વેરી મોસ્ટ એમ્પી 5 સ્ટાર ક્વેશ્ચન બેટા. બીજું જોઈએ ખાસ અગત્યનો ક્વેશ્ચન, અંતર્ગોળ અથવા તો બહિર્ગોળ બંનેની વાત અહીંયા જોજો હો બેટા. અંતર્ગોળ અથવા બહિર્ગોળ અરીસાની સામે જુદી જુદી જગ્યાએ પર મૂકેલી વસ્તુનું સ્થાન, વસ્તુના પ્રતિબિંબનું સ્થાન, ઓકે, પ્રકાર અને પરિમાણ કિરણાકૃતિ સહિત સમજાવવાનું પૂછાય. અથવા તો કિરણાકૃતિ આપી દીધેલી હોય એના ઉપરથી તમારે વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર જણાવવાનું કીધું હોય. પરંતુ આપણા મગજમાં ફિક્સ બેટા, ફિક્સ અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાઓ બિલકુલ મગજમાં ફિક્સ હોવા જ જોઈએ. જે પણ વિદ્યાર્થીઓ આ લેક્ચર્સ નથી જોયા એ આપણી આલ્ફા એજ્યુકેશન નામની એપ્લિકેશન ઉપર જઈ અને તમે જોઈ શકો છો. એના અંદર આ વિડીયો લેક્ચર અવેલેબલ છે બેટા. બિલકુલ. ચલો બેટા આગળ વધીએ. આનો સ્ક્રીનશોટ પાડી લેજો ફટાફટ. ઓકે બેટા, લખી રહ્યા છો તમે ફટાફટ? બિલકુલ. આગળ વધીએ. આપણે વાહનોનું પાછળનું દ્રશ્ય જોવા માટે ના અરીસા તરીકે કયો અરીસો વપરાય? તરીકે બહિર્ગોળ અરીસાને કેમ પસંદ કરીએ છીએ આવું પણ પૂછી શકાય. એ બી વાળા ક્વેશ્ચનો, હે ને? અંતર્ગોળ અરીસાના કોઈ પણ 2 ઉપયોગ લખો. આ રીતે એ બી વાળા ક્વેશ્ચન થઈને તમારે 3 ગુણના અંદર પૂછી શકાય. આગળ જોઈએ બેટા. અંતર્ગોળ અરીસાની ઉપલક્ષમાં નીચેના શબ્દો સમજાવો બેટા. અંતર્ગોળ અરીસામાં વક્રતા, ત્રિજ્યા, મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ. આવું પણ ભૂતકાળમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચનો છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણે વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બેટા. આટલું કરી લેવાનું, મજા પડી જાય. બિલકુલ. આગળ વધીએ. ચેપ્ટર નંબર 11. ઓકે, ચેપ્ટર નંબર 11 ના આઈએમપી ક્વેશ્ચન આપતા પહેલા થોડીક ચોખવટ કરી લઉં. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થાય કે સાહેબ આ ચેપ્ટર 11 અમને ભારે પડે છે. કેટલાક એવા ક્વેશ્ચનો છે જે અમને ભારે પડે છે. જો બેટા તમને ભારે ક્વેશ્ચન પડતા હોય, ભારે લાગતા હોય ને તો ચેપ્ટર 11ના ક્વેશ્ચનને છોડી દેવાના. 2 માર્ક્સના કરી લેવાના, બાકીના છોડી દેવાના અને અથવા આમાંથી જે પણ ફોરા લાગતા હોય કરવાના. પણ એ સિવાયના બીજા બધા ચેપ્ટર રેડી રાખવાના. સમજાય છે? ઓકે, બહુ ટેન્શન લેવાની જરૂર નથી. સમજો તો બેટા. ઘરેલું વિદ્યુત પરિપથ વિશે આકૃતિ દોરી સમજાવો. ઓકે, પાછું એક ચોખવટ કરી લઉં. સાહેબ 11ના ચેપ્ટરના હું જો ક્વેશ્ચનને છોડી દઉં તો શું હું પૂરેપૂરા ગુણ લાવી શકીશ? યસ બેટા, બિલકુલ તું લાવી શકે. જરાય ગભરાવાની જરૂર નથી. ગઈ સાલનું બોર્ડનું પેપર તમે ચેક કરી લીજો. વિભાગ સીના અંદર 2 ક્વેશ્ચન આપેલા હતા. એમાંથી એક ક્વેશ્ચન તો જોયા હોત આવડી જાય, ફોરે હતો, હે ને? ઓકે, તો એને બહુ ટેન્શન લેવાની. એના સિવાયના બીજા તમને આવડતા હોવા જોઈએ. બીજા ચેપ્ટર નહીં છોડવાના. જે ભારે લાગે છે નહીં કરવાનું. સમજાય છે ને? બિલકુલ. સમજો તો. ઘરેલું વિદ્યુત પરિપથ વિશે આકૃતિ દોરી સમજાવો. ઓકે, આ ક્વેશ્ચન જો બેટા આને નહીં છોડવાનો. એટલો મજાનો ફોરો ક્વેશ્ચન અને તમારી એક્ઝામમાં બિલકુલ પૂછી શકાય. અને હું 7 સ્ટાર કરું છું. 7 સ્ટાર કરી જ દેવાનો. આને નહીં છોડવાનો. માત્ર એક આકૃતિ જ દોરવાની છે. સમજાય છે? ઓકે. અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી, સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવું. આ ક્વેશ્ચન ભારે લાગતો હોય તો નહીં કરવાનું. બાકી આઈએમપી શ્રેણીમાં આ પણ આવે છે. વિદ્યુત પાવર એટલે શું તેનો એસઆઈ એકમ તથા વ્યાખ્યા જણાવો. બિલકુલ. આ પણ આઈએમપી શ્રેણીમાં આવે છે પણ ભારે લાગે તો નહીં કરવાનું, હે ને?
આગળ જોઈએ તો એક પરિપથમાં ઓકે અહીંયા એક દાખલો પણ આપ્યો છે, દાખલો પણ જોઈ લેવાનો. જો તમને ભારે લાગતો હોય તો આને નહીં કરવાનું, બહુ ટેન્શન નહીં લેવાનું બેટા. ચલો એ બી વાળા ક્વેશ્ચન આયા, શું બંને બલ્બ ઓકે સોરી હા એ બી વાળા ક્વેશ્ચન એ પણ તમે લોકો જોઈ લેજો. બિલકુલ આનો પણ તમે લોકો સ્ક્રીનશોટ પાડી લો ફટાફટ. ચલો ઓકે 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 ચલો તમે સ્ક્રીનશોટ પાડી લીધો અથવા તમે લખી દીધા ક્વેશ્ચન. હવે આગળ વધીએ. બિલકુલ આવા ક્વેશ્ચન કરી લેવાના, એટલે આવા બબુડિયા ક્વેશ્ચન તો કરી જ લેવાના. 11માંથી પણ આમાં રિસ્ક નહીં લેવાનું, આવા બબુડિયા ક્વેશ્ચન કરી લેવાના. જો તો શા માટે ટોસ્ટર અને વિદ્યુત ઇસ્ત્રી કોઇલ શુદ્ધ ધાતુને બદલે મિશ્ર ધાતુની બનાવેલી હોય છે? શું કામ? કેમ કે ત્યાં આગળ વિદ્યુત પ્રવાહની આપણે ઉષ્મીય ઇફેક્ટ જોઈએ છે, હે ને? યસ, એટલા માટે ઘર વપરાશના પરિપથમાં શ્રેણી જોડાણનો ઉપયોગ કરવામાં આવતો નથી. કારણ જણાવો. આવા કરી લેવાના, હે ને? આવા કરી લેવાના ને વેરી મોસ્ટ એમ્પિક ક્વેશ્ચન છે બેટા. આ ક્વેશ્ચનને હું 5 સ્ટારનો દરજ્જો આપું છું. આગળ જોઈએ તો ઓમનો નિયમ લખો. બિલકુલ આ પણ વેરી મોસ્ટ એમ્પિક. ઓમનો નિયમ લખો અને વિદ્યુત અવરોધોનો એસઆઈ એકમ લખો તથા અવરોધ પર અસર કરતા પરિબળના 2 નામ આપો. આ પણ તમારા માટે 5 સ્ટાર ક્વેશ્ચન હું તમને આપું છું. R1, R2 અને R3 ના મૂલ્યના 3 અવરોધોનું સમાંતર જોડાણ કરી તેમના સમતુલ્ય અવરોધોનું સૂત્ર તારવવાનું કે આ કરી લેવાનું. આ પણ આઈએમપી. ભારે લાગતું હોય તો છોડી દેવાનું, પણ બીજા ચેપ્ટરમાં ભૂલ ના પડવી જોઈએ, હે ને? ઓકે આગળ જોઈએ. નીચેના કિસ્સામાં વાહકનો અવરોધ કેવી રીતે બદલાય છે તે કારણ સહિત સમજાવો. આ પણ ખૂબ જ મજાનું આઈએમપી ક્વેશ્ચન. વાહકની લંબાઈ બમણી કરવામાં આવે તો શું થાય? અથવા તો જ્યારે આડછેદનું ક્ષેત્રફળ બમણું કરવામાં આવતું તો શું થાય? અને દ્રવ્યની જાત બદલવામાં આવે તો શું થાય? ઓકે બેટા, બિલકુલ. ચલો બેટા આનો પણ તમે સરસ મજાનો એક સ્ક્રીનશોટ પાડી લો. આગળ વધીએ ફટાફટ. ચલો બિલકુલ વિદ્યુતમાંથી તમારે 10 ગુણનું પૂછાતું હોય છે એટલે ક્વેશ્ચન થોડા વધારે નીકળશે. ઓકે ઓકે બેટા ચલો રેડી. આજનું મારું ટોપિક પૂરો થાય છે. હવે બેટા શું કરીશું? બાયોલોજીનું આવશે બેટા, હે ને? વિશ્વાબેન તમારી જોડે ટૂંક સમયમાં હાજર થશે અને તમને ફટાફટ બાયોલોજીના વેરી મોસ્ટ એમ્પિક ક્વેશ્ચન કરાવશે. ઓકે બેટા, બિલકુલ. જો હવે આપણે જોઈએ વિભાગ સી ના બાયોલોજીના વેરી મોસ્ટ એમ્પિક પ્રશ્નો. તો જોઈએ ચેપ્ટર 6 ની અંદર નિયંત્રણ અને સંકલનની અંદર જોઈએ. સૌ પ્રથમ તો પહેલો પ્રશ્ન કીધો છે પરાવર્તિત ક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. વેરી મોસ્ટ એમ્પિક પ્રશ્ન છે પરાવર્તિત ક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. બીજો પ્રશ્ન કીધો છે મનુષ્યનું મગજ તેના વિવિધ ભાગોના કાર્ય સાથે વર્ણવો. મનુષ્યનું મગજ કેટલા ભાગોની અંદર વર્ણવવાનું? મુખ્ય 3 ભાગોની અંદર વર્ણવી દેવાનું. ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેના કાર્યોનું શું કરવાનું છે? વર્ણન. વાત ત્રીજો પ્રશ્ન છે 2 રીતે પ્રશ્ન પૂછાઈ શકે કે તો એની આકૃતિ આપેલી હશે એના ઉપરથી તમારે પ્રશ્ન સમજાવવાનો રહેશે, અથવા તો તમને પ્રશ્ન કીધેલો જ હશે ચેતાકોષની આકૃતિ દોરી અને આખો પ્રશ્ન સવિસ્તાર શું કરવાનો છે? સમજાવવાનો. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો જોઈએ પહેલો પ્રશ્ન મગજ સાથે સંબંધિત અંતઃસ્ત્રાવી ગ્રંથિનું શું જણાવવાનું કીધું છે? નામ. કઈ ગ્રંથિ પાચક ઉત્સેચકોની સાથે સાથે અંતઃસ્ત્રાવોનો પણ સ્ત્રાવ કરે છે? અને મૂત્રપિંડ સાથે સંબંધિત અંતઃસ્ત્રાવી ગ્રંથિનું શું જણાવો? નામ જણાવો. ઓની અંદર વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન કહીએ તો વેરી મોસ્ટ એમ્પી હોય તો ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેના કાર્યોનું શું કરવાનું છે? વર્ણન. સ્ક્રીનશોટ પાડી લેવો હોય તો પાડી દો. એક અવલોકનમાં જોવા મળ્યું કે એક બંધ ઓરડામાં મૂકેલ છોડનું પ્રકાંડ ખુલ્લી બારી તરફ વળેલું હતું. તો જો એક અવલોકનમાં જોવા મળ્યું કે એક બંધ ઓરડામાં મૂકેલ છોડનું પ્રકાંડ ખુલ્લી બારી તરફ વળેલું હતું જ્યાંથી પ્રકાશ આવતો હતો. એટલે કયું વર્તન હોય? પ્રકાશાનાવર્તન હોય, પ્રકાશાવર્તન. અને બીજો પ્રશ્ન છે કે ભૂ આવર્તન અને રસાયણાવર્તન. એ વિશે તમારે સમજાવવાનું છે. ખુલ્લા મેદાનમાં ઉગેલ છોડનું પ્રકાંડ ઉપરની તરફ વિકાસ પામે છે તથા મૂળ કઈ દિશામાં વિકાસ પામશે? જમીન તરફ. જમીન તરફ વિકાસ પામતું હોય તો ભૂ આવર્તન અને ઉપર વિકાસ પામતું હોય તો કયું થશે? પ્રકાશાવર્તન. બરોબર. મોસ્ટ એમ્પી પ્રશ્નો છે જલાવર્તન પૂછાઈ શકે, અથવા તો પ્રકાશાવર્તન પૂછાઈ શકે, અથવા તો રસાયણાવર્તન પૂછાઈ શકે, ભૂ આવર્તન પૂછાઈ શકે. દરેકની ઉપર એક નજર તમારે મારી લેવી.
વનસ્પતિમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવોના નામ અને તેને શું જણાવવાની છે? અસરો. આ પ્રશ્ન પૂછાઈ શકે, અથવા તો તમને બીજો પ્રશ્ન એવો પૂછાય કે પ્રાણીઓની અંદર વૃદ્ધિ અંતઃસ્ત્રાવોના નામ અને તેને શું જણાવો? અસરો જણાવો. બંને પ્રશ્નો તમારે તૈયાર કરવાના રહેશે. કે લડવાની કે દોડવાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્રવે છે અને પ્રાણી શરીરમાં થતી તેની શું જણાવો? અસરો જણાવો. તો જવાબની અંદર કયો અંતઃસ્ત્રાવ આવશે? એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ. એના પર તમારે થોડી ઘણી ટૂંક નોટ લખવાની રહેશે. ચામડીના છોડના પરનો સ્પર્શ પ્રત્યેનો પ્રતિચાર કે ગતિ કેવી રીતે આપે છે તે સમજાવો. સ્ક્રીનશોટ પાડી લેવો હોય તો પાડી લો. હવે ચેપ્ટર 7 ની અંદર વેરી મોસ્ટ ટાઈમ પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. તો પહેલો પ્રશ્ન કીધો છે કે ટૂંક નોટ લખો. માદા મનુષ્યનું શું દર્શાવવાનું છે? પ્રજનન તંત્ર. પ્રજનન તંત્ર તમને બે રીતે પૂછાઈ શકે કે તો માદાનું કે તો નરનું એટલે પુરુષનું કે. તો બંને પ્રજનન તંત્ર તમારે તૈયાર કરી દેવાના. વેરી મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. માદા હોય તોય અને નર હોય તોય. બીજો પ્રશ્ન, પુષ્પના આયામ છેદની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી અને સપુષ્પી વનસ્પતિઓમાં કયું પ્રજનન સમજાવવાનું છે? લિંગી પ્રજનન. આ પુષ્પના આયામ છેદની આકૃતિ દોરવા વાળો પ્રશ્ન, પુષ્પના આયામ છેદની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરવા વાળો પ્રશ્ન દર સાલ લગભગ પૂછાતો હોય છે. એટલે ફરજિયાતપણે દરેક વિદ્યાર્થીએ તૈયાર કરી દેવો. મેં તમને આગળ કીધું એમ જ કે માદા પ્રજનન તંત્ર પૂછાઈ શકશે, અથવા તો કયું પ્રજનન તંત્ર પૂછાશે? નર પ્રજનન. યૌન આરંભ સમયે છોકરા અને છોકરીઓમાં કયા જાતીય પરિવર્તનો જોવા મળે છે? અથવા તો એ પ્રશ્ન પૂછાય કે તરુણાવસ્થા દરમિયાન છોકરા અને છોકરીઓની અંદર થતા તફાવત ફેરફાર જણાવો. એ જાતીય ફેરફારો જો યૌન આરંભના લખેલું હોય તો શું લખેલું હશે? તરુણાવસ્થા. બંનેનો જવાબ તો એક જ આવવાનો છે. હવે જોઈએ માદા પ્રજનન તંત્રની નામ નિર્દેશન યુક્ત શું દોરવાની રહેશે? આકૃતિ. આ પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે છે. ફક્ત એમ કે માદા પ્રજનન તંત્રની શું દોરો? આકૃતિ દોરો. વ્યાખ્યા આપવાની છે જરાયું. ગર્ભાશયની અંદર ગર્ભની સ્થાપના થવી અથવા તો નવજાત શિશુનો શું થવો? વિકાસ. એ પ્રશ્ન પૂછાય અથવા તો જરાયું પૂછાય. બંને પ્રશ્નો કેવા છે? એક જ છે. જોઈએ માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ કેવી રીતે પ્રાપ્ત થાય છે. અને બીજો પ્રશ્ન કીધો છે પુષ્પના પ્રજનન ભાગોને આધારે એકલિંગી પુષ્પ, દ્વિલિંગી પુષ્પ ઉદાહરણ આપી શું કરવાના છે? સમજાવવાના છે. તફાવત કીધો છે શુક્રપિંડ અને અંડપિંડ. અને બીજો પ્રશ્ન પૂછ્યો છે પુષ્પના પ્રજનન અંગોની શું આપો? માહિતી આપો. વેરી મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે. ફરજિયાત દરેક વિદ્યાર્થીએ તૈયાર કરી દેવા. હવે જોઈએ કે ભાજન એટલે શું? તેના પ્રકારો ઉદાહરણ સહિત સમજાવો. ભાજનના કેટલા પ્રકારો છે? 2. દ્વિભાજન અને બહુભાજન. એના પર પણ ટૂંક નોટ લખવાનું પૂછાઈ શકે, અથવા તો આખો પ્રશ્ન આ રીતે પૂછાય કે ભાજન એટલે શું? તેના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો. આકૃતિ દોરી અને સમજાવવાના. ગર્ભ નિરોધક યુક્તિઓ કે સાધનો અપનાવવા કયા કારણો હોઈ શકે? અને બીજો પ્રશ્ન શુક્રાશય તેમજ પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા જણાવો. લાસ્ટ પ્રશ્ન જોઈએ આ ચેપ્ટરનો કે ગર્ભાવસ્થા અટકાવવાના વૈજ્ઞાનિક ઉપાયો સમજાવો. ગર્ભાવસ્થા અટકાવવાના વૈજ્ઞાનિક ઉપાયો વેરી મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. તૈયાર કરી દેજો. જે કંઈ પણ વિદ્યાર્થી મિત્રોને સ્ક્રીનશોટ પાડવાનો બાકી હોય તે પાડી લો. તો આજે આટલે સુધી રાખીએ છીએ બાયોલોજીના આઈએમપી પ્રશ્નોની ચર્ચા. છેલ્લે સુધી મારી સાથે જોડાયેલા રહ્યા એના બદલ હું તમારો આપ સર્વેનો આભાર માનું છું. અને આવા જ આઈએમપી પ્રશ્નો મેળવવા માટે તમે મારી સાથે જોડાયેલા રહેજો.